નમસ્કાર દર્શક મિત્રો, ક્લાઇમેટિક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના વિડજ ગામે માનવતા મહેકી ઉઠી છે। ગામના રહીશ સત્તાર શાહ મોહમ્મદ શાહ દીવાને આજે સવારે એક અશક્ત અને બીમાર ઘુવડનો જીવ બચાવી તેને વન વિભાગને સોંપ્યું હતું। સત્તાર શાહ દીવાનના ઘર પાછળ આવેલી કાલુપીરની વાડીમાં આ ઘુવડ મળી આવ્યું હતું। કૂતરાઓ અને કાગડાઓ આ અશક્ત ઘુવડ પર હુમલો કરી તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે સત્તાર શાહે તુરંત દયા દાખવી ઘુવડને સુરક્ષિત બચાવી લીધું હતું। ઘુવડ બીમાર હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેથી તેને જંબુસરના પરિક્ષેત્ર વન વિભાગની કચેરીમાં સોંપવામાં આવ્યું છે। વન વિભાગના અધિકારીઓ દ્વારા હવે આ પક્ષીની યોગ્ય સારવાર કરી તેને નવજીવન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સહતંત્રી નગીન પરમાર સાથે અમરસિંહ ઠાકોર, જંબુસર। મારું નામ નજુસા મસ્તાન શાહ દીવાન છે। જ્યારે સવારમાં હું બહાર ફરતો હતો ત્યારે મારા કાકાને ભનક લાગી। એમની પોતાની અલ્ટો કાર સાફ કરતા હતા તો એમને કંઈક પક્ષી જેવું જોવા મળ્યું કે કાગડા, બિલાડા અને કૂતરાની પાછળ પડેલા હતા। તો કાકા તરત દોડ્યા એમને અને તરત પક્ષીને પકડ્યું અને રેસ્ક્યુ કરી ત્યારબાદ વન વિભાગમાં જંબુસર ફોરેસ્ટ ખાતામાં આજે સોંપવામાં આવ્યું।